તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે તેમની ધરપકડ તો થઈ ચૂકી છે, પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ઝાલા સાથે જેની સગાઈ થવાની હતી તે યુવતી પીઆઈ છે। ફાર્મ હાઉસ પીઆઈના ધર્મના ભાઈનું છે। ફાર્મ હાઉસમાં ઝાલા માટે સલાહ લેવા તે ગઈ હતી અને દવાડા ગામના ફાર્મ હાઉસમાંથી તે ઝડપાઈ ચૂક્યો છે। ભૂપેન્દ્ર ઝાલા વિસનગરના દવાડા ગામથી ઝડપાયો છે અને જે યુવતી સાથે તેની સગાઈ થવાની હતી તે પીઆઈ છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને મોટા સમાચાર। પાયલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। પાયલ, સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, કઈ રીતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે યુવતી સાથે સગાઈ થવાની હતી તે પીઆઈ હતી, ક્યાંની પીઆઈ હતી, કોઈ એવી માહિતી મળી છે? ચોક્કસ જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 1 મહિનાથી ફરાર હતો અને ત્યારબાદ પોલીસે તેને ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના દવાડા બાજુમાં આવેલું જે ફાર્મ હાઉસ છે અને આ ફાર્મ હાઉસ એક કોંગ્રેસના નેતા છે તેમના ભાણિયાનું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ ફાર્મ હાઉસ છે કીર્તિસિંહ ઝાલા જે પ્રદેશમાં પણ હોદ્દો ધરાવી ચૂક્યા છે, તેઓ મહેસાણા જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે। તેમનો ભાણો છે કિરણ ચાવડા, આ કિરણ ચાવડા છે તેમનું ફાર્મ હોવાનું સામે આવ્યું છે અને તેમને પણ પોલીસ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ઉઠાવી ગઈ હોય તેવું પણ અત્યારે માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા। ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ આ ફાર્મ હાઉસમાંથી કરવામાં આવી હતી। ત્યાં કેટલા સમયથી રહેતો હતો, કેવી રીતે પહોંચ્યો છે તે સમગ્ર વિગત હજુ પણ બહાર નથી આવી, પરંતુ ભૂપેન્દ્ર ઝાલાની જે યુવતી સાથે સગાઈ થવાની હતી તેના ભાઈ બનાવેલો હતો આ કિરણસિંહ છે, એક વકીલ છે, એનો પેશો વકીલ છે, વકીલાત કરે છે। ત્યારે યુવતી ફાર્મ હાઉસમાં ધર્મના આ ભાઈ પાસે સલાહ લેવા માટે ગઈ હતી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે, તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જ્યારે ભૂપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા જનાર યુવતી જે છે તે પીઆઈ હોવાની પણ માહિતી મળી છે। આજુબાજુમાં જે લોકો છે તેમણે પણ કહ્યું છે કે યુવતી છે અને એ પીઆઈ હતી અને તે અહીંયા આવી હતી। એના સૂત્રોની માહિતી પ્રમાણે અત્યારે હાલમાં કિરણસિંહ ચાવડાને પણ ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હોય તેવી માહિતી મળી રહી છે। આભાર પાયલ તમામ વિગતો માટે।